નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું છું આપની સાથે માલવી. હું માલવી આપનું સ્વાગત કરું છું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 2 ટેસ્ટ મેચની સિરીઝનો બીજો મુકાબલો આવતીકાલથી ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ગરદનમાં દુખાવા થવાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. ગિલની ગેરહાજરીમાં રિષભ પંત ટીમની કેપ્ટનશી કરશે. ભારત સિરીઝમાં 0-1થી પાછળ છે. સાઉથ આફ્રિકાએ પહેલી મેચ 30 રને જીતી હતી. પહેલી ટેસ્ટમાં હાર પછી યજમાન ભારત પર ક્લીન સ્વીપ થવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આ મેદાન પર પહેલી વાર ટેસ્ટ મેચ રમાશે. એવામાં પીચ અને પરિસ્થિતિઓ જોતા પ્લેઇંગ 11ની જે પસંદગી છે તે મહત્વની રહેશે. પહેલી ટેસ્ટમાં ભારતીય બેટર્સ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે એ જોવું રહ્યું કે આવતીકાલે ગુવાહાટીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ કેવી રહેશે. અને આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી. ચર્ચાની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું સ્પેશિયલ રિપોર્ટ પર. અશોકજી, આપનું સ્વાગત છે. અને ચર્ચાની વાત કરીએ પહેલા નજર કરીશું આપણે સ્પેશિયલ રિપોર્ટ પર. 1-0 મહેમાનોની સરસાઈ સાથે શરૂ થઈ રહી છે અને યજમાન દબાણમાં છે, પાછળ છે. સુકાનીને શીપ છોડવું પડ્યું છે. હવે નવા સુકાની સફરને પૂર્ણતા આપશે. ગિલે મુંબઈ તરફ પ્રયાણ કર્યું છે. ટીમ ગુવાહાટી પહોંચી ગઈ છે. કોલકાતામાં ઝેલેલી હારમાંથી બેઠા થઈને પ્રથમવાર ટેસ્ટ મેચ રમાય છે તેવા ગુવાહાટીના મેદાન પર વિજય પતાકા લહેરાવાના છે. કપરું કામ છે પણ અશક્ય તો નથી. બીજી બાજુ સાઉથ આફ્રિકા રઘવાયું થયું છે. એમને લાગ્યું છે કે યજમાનો નબળા પડ્યા છે. મુખ્ય ટેસ્ટ બેટર શુભમન ગિલ મુંબઈ રવાના થઈ ચૂક્યા છે. પ્રથમ ટેસ્ટની હારથી ટીમ વ્યથિત છે અને સૌથી મહત્વનું અનનોન પીચ પર બંને ટીમોને રમવાનું છે. તો તેવામાં પ્રથમ શ્રેણી જીતની મહેક આવી રહી છે. ખેર, કોણ આવશે ટીમમાં? નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ કરાયો છે, પણ સ્પેશિયાલિસ્ટ બેટર સાઈ સુદર્શનનો સમાવેશ થઈ શકે છે. 4 સ્પિનરના ઓપ્શનને પડતો મૂકી કુલદીપને રેસ્ટ કરાય તો નવાય નહીં. અક્ષર, જાડેજા અને સુંદર કાબેલ સ્પિનર્સ તો છે જ. ગુવાહાટીની પીચ દરેક દિવસની શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને યારી આપશે. એટલે ભારતના બુમરાહ, સિરાજની તોલે સામે યેન્સન અને હવે ઇંગીડી જેવા ખેલાડીઓ છે. વોશિંગ્ટન સુંદર સ્વાભાવિક રીતે 6ઠ્ઠા કે 7મા ક્રમે રમે અને ગિલનું સ્થાન સાઈ સુદર્શનને અપાય, અથવા તો રાહુલને 3જા ક્રમે ઉતારી સાઈ સુદર્શન પાસે તેનું ગમતું ઓપનિંગ કરાવાય. હારનો ભાર અને જીતના દબાણ વચ્ચે ઋષભ પંતને પોતાના પ્રમાણે ટીમ ચલાવવાની લક્ઝરી તો નહીં જ આપે, પણ ભારતને ઘર આંગણે ગુવાહાટી ટેસ્ટ જીતાડી જશે તો ગિલ કરતા વધુ ક્રેડિટ તો ચોક્કસ લઈ જશે. અશોકજી, ફર્સ્ટ ઓફ ઓલ સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અંદર. જે રીતે ચર્ચાની આપણે શરૂઆત કરીશું, પહેલો સવાલ એ છે કે આવતીકાલે ગુવાહાટીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ, કેટલો ઉત્સાહ, કેટલું મહત્વ અને કેટલો રોમાંચ? એક વિશેષ પ્રકારની શ્રેણી થઈ ગઈ છે. રોમાંચ તો બંને તરફે છે. કેવી રહેશે શ્રેણી એ પણ બંને પક્ષે બહુ જ અગત્યનું છે અને શું પરિણામ આપશે એ પણ કોઈને ખબર નથી. એટલે આમ જોવા જઈએ તો ભારત અને સાઉથ આફ્રિકા બંને ટીમો માટે અત્યારે આનંદનો પણ અવસર છે અને બીજી તરફ એક બેકફૂટ જવાનો પણ એ છે. કારણ કે એક એવી પીચ ઉપર આપણે રમવા જઈ રહ્યા છે કે જે પીચ ઉપર આજ સુધી ક્યારેય ટેસ્ટ મેચ રમાઈ નથી. T20 ના મંડે રમાઈ છે. જયારે અહીંયા આગળ સાઉથ આફ્રિકાની જો આપણે વાત કરીએ તો સાઉથ આફ્રિકા પહેલી ટેસ્ટ મેચ જીતીને એક જબરજસ્ત ફોર્મમાં છે. હમણાં જ મેં બહુમાને સાંભળ્યા પ્રેસ કોન્ફરન્સમાં, એમણે કહ્યું કે હવે વી આર હિયર ટુ વિન ધ સિરીઝ. એટલા બધા કોન્ફિડન્ટ જોવા મળ્યા કે એ સાંભળ્યા પછી એમ લાગ્યું કે ખરેખર એક મેચ જીત્યા પછીનો જે આત્મવિશ્વાસ હોય, જે ટીમ પરનો ભરોસો હોય, એ કેટલો જબરજસ્ત હોઈ શકે એ આપણને. અહીંયા ભારત પાસે ઘણા બધા એવા કારણો છે કે કાલની મેચ જીતવી પડે. ભારત પાસે ઘણા એવા કારણો છે કે ઘણા બધાને જવાબ આપવા પડે. સવાલ એ છે, ગયા વખતે ન્યુઝીલેન્ડ સામે ભારત 3-0 થી વ્હાઇટ વોશ થઈ ગયું.
અને ત્યાર પછી આ એક બીજી એવી શ્રેણી આવી. ત્યાર પછી ભલે આપણે બાંગ્લાદેશ અને એ બધી ટીમો સામે, વેસ્ટ ઇન્ડિઝ સામે આપણે જીત્યા, બટ મજબૂત ટીમો સામે જો લડવાની વાત આવે તો એમાં આપણે ન્યુઝીલેન્ડ સામે જયારે હાર્યા ત્યાર પછી બીજી આ પડકારજનક શ્રેણી આવી કે જ્યાં ભારતના પગ ડગમગ્યા છે. ડગમગ્યા એટલે કે પહેલી ટેસ્ટ મેચ બહુ જ ઓછું ટોટલ કરવાનું હોવા છતાં ક્યાંક ને ક્યાંક એપ્લિકેશન અને ધૈર્ય. એપ્લિકેશન ઇઝ કે તમે ઉછાળતી પીચ છે, ત્યાં આગળ તમને બોલ અનઇવન બાઉન્સ આવે છે, સ્પિન થાય છે, તો શા માટે બહુમાં રમી શકે અને બીજા ખેલાડીઓ ના રમી શકે? એટલે ભારત માટે કોઈ એવું કપડું ચડાણ હતું કે જે થઈ જ ના શકે. તો પહેલી વસ્તુ એ છે કે ભારતે આ મેચ ગુમાવીને પહેલા તો પોતાની ડેફિસિટ ઉભી કરી લીધી કે આપણે 1-0 પાછળ. બીજું પીચનો વિવાદ થયો કે ભાઈ કલકત્તા અને એડન ગાર્ડન ઉપર આ પ્રકારની પીચ કહેવા માટે બનાવવા માટે મેં કહ્યું હતું, અને ત્યાર પછી મેચ પતીને ભારત હારી ગયું તોય ગૌતમ ગંભીરે એમ કીધું કે મેચ કહ્યું હતું કે આ પ્રકારની પીચ બનાવો. આ સ્ટેટમેન્ટ શું છે? તે સ્ટેટમેન્ટનું કઈ રહસ્ય, કોઈ સસ્પેન્સ કોઈને ખ્યાલ આવ્યો નથી. એનો જવાબ આપવાનો સમય આમાં આવ્યો છે કે આમાં જો ભારત જીતી જાય તો જે કોઈ જૂની વાતો છે એ જૂની વાતો ક્યાંક ને ક્યાંક થાળે પડી જાય. હવે સવાલ એવો એક આજે એવું પણ સાંભળવા મળ્યું છે કે શુભમન ગિલ અને ગૌતમ ગંભીર વચ્ચે પણ કઈ અનબન થઈ છે. કઈક રેસ્ટની વાત આવી તો એમણે કહ્યું કે આઈપીએલ ઉપર કઈક વાત આવી ગઈ છે, એટલે એ પણ ચાલી રહ્યું છે. બીજું કે હવે જે કેપ્ટન બનશે એ તમારી પાસે રિષભ પંત બનશે. હવે રિષભ પંતની કેપ્ટનશીપમાં ભારત એક મેચ રમ્યું છે, આજે બીજી મેચ રમવા જઈ રહ્યું છે. આજે જે ખેલાડી ઇંગ્લેન્ડમાં પોતાની ટીમને પોતાની સાથે રાખીને આખી ટીમને ગ્રો કરાવી હોય અને એ કેપ્ટનની જગ્યાએ હોય બીજો કેપ્ટન જો રમવાનો હોય તો એનું એડજસ્ટમેન્ટ કેટલું બધું મુશ્કેલ બની જાય એ તમે વિચારો. એટલે એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી તમારે રસ્તો કાઢવાનો. આપણે એક જમાનામાં કહી શકતા હતા કે સચિન તેંડુલકર હતા, સુનિલ ગાવસ્કર હતા, વેંગસરકર હતા, ગાંગુલી હતા, લક્ષ્મણ હતા, વિરાટ કોહલી હતા, રોહિત શર્મા હતા, અજિંક્ય રાણે હતા. આપણને બધું કહે નહીં ચોથો નહીં તો પાંચમો રમશે, પાંચમો નહીં તો છઠ્ઠો રમશે, પણ એમ જોતા જોતા 11મો આવી જાય ત્યાં સુધી ખબર ના પડે. એ સ્થિતિ પહેલી ટેસ્ટમાં ભારતે જોઈ. માની લઈએ કે પીચ ખરાબ હતી, બધું જ માની, પણ હવે એનો જવાબ તમારે આપવો પડશે. બીજી વાત એ છે કે સાઉથ આફ્રિકાની જો વાત કરીએ આપણે, સાઉથ આફ્રિકા ઇઝ વેરી સ્ટ્રોંગ in the sense that they've got very good bowlers, they've got very good spinners and they've got a very good batters too. એટલે અહીંયા આગળ જે સંઘર્ષ છે એ સંઘર્ષનો મોટાભાગનો હિસ્સો, મોટાભાગનો ભાર એ ભારત ઉપર છે કે આ જીતવાનું, આટલા બધા અસમાન સંજોગોની સામે ભારતે જીતવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ પડકાર. એટલે રિષભ પંત પાસે માત્ર મેચ જીતવાની વાત નથી, પણ આ બધા જે આગળ જે પહેલી ટેસ્ટ મેચમાં થયેલી ભૂલોનો જવાબ એ એક જ માત્ર વસ્તુથી મળી શકે અને એ છે ભારતની જીત. એટલા માટે આ બંને દેશો માટે આ જે પર્ટિક્યુલર શ્રેણી છે એ ખૂબ મહત્વની બની ગઈ. ચોક્કસથી. ભારતની ટીમના કેપ્ટન ગિલ મુંબઈ જવા રવાના થઈ ગયા છે અને ભારતના નવા કેપ્ટન પંત રહેશે. કેવી રીતે થશે ખેલાડીઓનું નવા કેપ્ટન સાથે મિક્સિંગ? શું ઓવરઓલ પરફોર્મન્સમાં ફેર પડશે અશોકજી? બેઝિકલી આપણે એમ જાણીએ છીએ કે ભાઈ બધાને પૈસા મળે છે, બધાને રમવાનું છે, પણ શ્રેષ્ઠ કેપ્ટન એ કહેવાય કે જે પોતાના જે અવેલેબલ રિસોર્સિસ છે એ અવેલેબલ રિસોર્સિસને મેક્સિમાઇઝ કરીને પરિણામ ભારતની તરફે લાવે. ઇઝ કોલ્ડ અ ગુડ કેપ્ટન. હવે અહીંયા આપણે 2-3 વસ્તુ જોઈએ. આપણે રોહિત શર્માની કેપ્ટનશીપ જોઈ લીધી, આપણે વિરાટ કોહલીની જોઈ લીધી, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ 56% સક્સેસ રેશિયો જેનો રોહિત શર્માનો છે, મહેન્દ્રસિંહ ધોનીની જોઈ લીધી. હવે અહીંયા આપણે ગિલની કેપ્ટનશીપ જોવા માંગતા હતા. He has done well, he was shaping well. બીસીસીઆઈ એને કેપ્ટન તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા હતા, એ બધું બરાબર હતું, અને ત્યાર પછી ઇંગ્લેન્ડમાં પણ સારું પ્રદર્શન કર્યું. અને હવે જે પરિસ્થિતિ છે એ રિષભ પંતને તમે સંભાળવા આપી છે કે જે રિષભ પંત આવતીકાલે કેપ્ટન રહેવાનો નથી અને ગઈકાલે કેપ્ટન હતો નહીં. આ પરિસ્થિતિમાં વોટ રિસ્પોન્સિબિલિટી હી કેરીઝ એ બહુ મહત્વનું બની જાય છે.
કારણ કે તમે આજે તમારી ટીમ માટે તમારી ટીમને જીતાડવી છે, તમારી ટીમને કરવા માટે જુસ્સો જોર કઈ રીતે તમે કરી શકશો? તો પહેલી તમારે એ પ્રૂવ કરવા માટે તમારી બેટિંગ સારી હોવી જોઈએ. એટલે રિષભ પંત ઉપર બેટિંગની જવાબદારી મારી દ્રષ્ટિએ સૌથી વધારે રહેશે. નો ડાઉટ કે આપણા બધા બેટ્સમેનો સારા છે, યશસ્વી જયસ્વાલ, બાકીના બધા ઘણા બધા ખેલાડીઓ છે, રાહુલ છે તમારી પાસે સાઈ સુદર્શન આવી શકે છે. તો એ બધા આવશે ખરા. ફેર કેટલો પડશે, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કોણ છે એના ઉપરથી ફેર પડશે. અને એ જો કેપ્ટન કરી શકે, 2-3 સારા કેચ કરી શકે અને એક સારામાં સારી એકાદ સદી ફટકારી દે, તો યસ, હોલ ટીમ વિલ બી ચાર્જ. આપણી ધારો કે બોલિંગ આવી છે, પહેલો કે બીજો કેચ ડ્રોપ થઈ ગયો અને એ વિકેટ કીપરના હાથમાંથી છટકી ગયો, તો મોરલ ઓફ ધ ટીમ વિલ ગો ડાઉન. સો અહીંયા આગળ જે ભાર આવ્યો છે અત્યારે, એ ભાર અત્યારે રિષભ પંત ઉપર આવ્યો છે ફોર પરફોર્મન્સ, ફોર લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. અત્યારે જ્ઞાન કોઈને જોઈતું નથી. આપણે બધા જીતવાનું છે તો બધા જાણે જ છે જીતવું જ પડશે કરીને, પણ જીતવા પડવા માટે શું કરવું પડશે? તો ભાઈ કે મારે સેન્ચુરી મારવી પડશે, એ જ્યારે જોવા મળશે તો આઈ થિંક ટીમનું પરફોર્મન્સ સારું થશે. ટીમમાં દરેકે દરેક સમજુ છે, અનુભવી છે, યોગ્ય છે, તો બધું આપણે કહીએ છીએ, પણ મોટાભાગનું મેનેજમેન્ટ એ કોચ પાસેથી થતું હોય છે. એટલે ત્યાંથી શું ઇન્સ્ટ્રક્શન જાય છે, એ ઇન્સ્ટ્રક્શન્સની જે ગિલ એ 100% એડપ્ટ કરતો હતો, એ 100% એડપ્ટ પંત કરશે ખરો? Because the personality is different. Gill is something different. He looks at longer run. Gill na mate, he doesn't have much of a future as a captain right now, as we see BCCI. So, a paristhiti ma, tamare leading from the front, that is going to be the best thing. But if the key person doesn't work, if your SSV doesn't work, Rahul nahi rame tamara, અને જો નિષ્ફળ જશે, સાઈ સુદર્શન નિષ્ફળ જશે, તો he will raise his hands કે ઓકે ભાઈ ટીમ ના રમે એમાં હું શું કરી શકું? તો આ વસ્તુ બહુ અગત્યની છે કે યુ ટુ મેક એ ટીમ ફ્રોમ અ ગ્રુપ, એન્ડ ઇફ યુ મેક એ ટીમ ફ્રોમ ધ ગ્રુપ, then you are excelling, and that excellence is going to be seen from this young man Pant. એ બહુ ફાઇટર છે, એમાં કોઈ બેમત નથી. એને 25 માં 50 રન કરીને જીતવાનું તો એ તમને જીતાડી જશે. ક્રિટિકલ સંજોગોમાં રણનીતિ કેવી રીતે બનાવવી, કેવી રીતે એપ્લાય કરવી, ધેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. એ કાલે આપણને રિષભ પંતનું જોવા મળી શકે છે. ચોક્કસથી. અશોકજી, ભારતની ટીમમાં ફેરફારો તો થશે, કેવા ફેરફારોની અપેક્ષા તમે રાખો છો? શું 4 સ્પિનર્સનો અભિગમ યથાવત રહેશે? મને એમ લાગે છે કે 4 સ્પિનર્સનો અભિગમ છે, ઇટ ઇઝ બેક્ડ બાય સર્ટન આઈડિયાઝ. તમારી પાસે સ્પેશિયલાઇઝ સ્પિનર તો એક જ છે. એક સ્પેશિયલાઇઝ સ્પિનર્સને તમે ટીમમાં લીધો છે. બાકી તમારી પાસે અક્ષર પટેલ તો ઓલરાઉન્ડર છે, રવિન્દ્ર જાડેજા તો ઓલરાઉન્ડર છે, વોશિંગ્ટન સુંદર છે તો ઓલરાઉન્ડર છે. હું નથી માનતો એમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવે, પણ અહીંયા આ પર્ટિક્યુલર પીચ ઉપર કે જે આજે સવારે જ આવ્યો છે, સર્ડ સમ ફોર્મર ક્રિકેટર નું વિડીયો જોઈ રહ્યો હતો, એમણે કહ્યું કે અહીંયા આગળ શરૂઆતના 2 કલાક is going to be crucial for any team. Any team, matlab, he says that either South Africa or India, the time is going to be crucial. In those conditions, બાકીના સમયમાં શું? તો બાકીનો મિક્સ છે. You can play, you can score runs, and you can, spinners ને પણ વિકેટ મળે. So particularly શરૂઆતના 2 કલાક 5 દિવસ સુધી it is going to be tough on this ground. એટલે અહીં આગળ જોવા જાવ તો આ પરિસ્થિતિની અંદર બહુ અગત્યનું છે કે તમે પિકઅપ શું કરો. એટલે ડેફિનેટલી તમને યશસ્વી જયસ્વાલ તો તમારો ઓપનર છે, રાહુલ છે, સાઈ સુદર્શન છે, ધ્રુવ જુરેલ હું માનું છું કે હજુ પણ એને એક તક મળવી જોઈએ, મળશે એને. ત્યાર પછી રિષભ પંત, નીતિશ રેડ્ડી હેઝ બીન બ્રોટ ઇન. નીતિશ રેડ્ડી ઇઝ અ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, એટલે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે નીતિશ રેડ્ડીને ટીમમાં બેક લાવવામાં આવ્યા છે. અને ત્યાર પછી રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ અને બુમરાહ અને સિરાજ. પહેલા મને લાગતું હતું કે કુલદીપનું સ્થાન કદાચ બનતું નથી, અને હજુ પણ મને લાગે છે કે છેલ્લી ઘડી કોઈ ફેરફાર થઈ શકે, પણ તે છતાંય 4 સ્પિનરની ફોર્મ્યુલાથી તમે બુમરાહ, સિરાજ અને રેડ્ડી, આ 3 ફાસ્ટ બોલર્સથી આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ કે જેના શરૂઆતના 2 કલાક બહુ જ ક્રુશિયલ છે, એ રમવા જાઓ છો તો ડેફિનેટલી તમને મુશ્કેલી પડી શકે છે. પણ મોટા ભાગે
આ પ્રકારની ટીમ રહે એવી શક્યતા. ફેરફારો તો થશે જ, કારણ કે શુભમન ગિલ જ નથી એટલે એની જગ્યાએ તો એક બેટ્સમેન આવશે. ત્યાર પછી બોલિંગમાં થોડા ઘણા ચેન્જીસ થશે. તો હું માનું છું કે ચેન્જ તો થશે, પણ એ ચેન્જ આ પ્રકારના હોઈ શકે. ડેફિનેટલી. તો અશોકજી, શું જુરેલ પોતાનું સ્થાન જાળવી રાખશે? કારણ કે 2 વિકેટ કીપર કોન્સેપ્ટ યથાવત રહેશે, જ્યારે વિકેટ કીપર પોતે જ કેપ્ટન છે. This is very vital sort of a question, કારણ કે જ્યારે એને સાઉથ આફ્રિકા એ ટીમની સામે ધ્રુવ જુરેલે બંને દાવ ભારતના ખેલાડીઓ ના રમ્યા હોવા છતાં પણ ધ્રુવ જુરેલે સેન્ચુરી ફટકારી. એટલે હજુ પણ મેનેજમેન્ટ એમ લાગે છે કે તમારી પાસે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર્સ પાસે જો તમારી બે કરવાનું હોય તો તમારી પાસે આ ખેલાડી હોવો જરૂરી છે. એટલે આ શ્રેણી માટે હું માનું છું કે 2 વિકેટ કીપરનો કોન્સેપ્ટ ચાલશે અને જુરેલ જે છે એ ડેફિનેટલી ફિલ્ડર તરીકે અને બેટર તરીકે રમશે, ત્યારે કેપ્ટન તરીકે પંત સેવાઓ બજાવશે. એટલે અત્યારના પૂરતો એમ લાગે છે કે આ કોન્સેપ્ટ યથાવત રહેશે. ચોક્કસથી. અશોકજી, સાઉથ આફ્રિકાની ટીમ કેટલી ફોર્મમાં? તેમના કેપ્ટન બહુમાં એ પડકાર ફેંકી જ દીધો છે અને શ્રેણી જીતવા આવ્યા છીએ, તો કેવી રહી શકે છે આ જંગ? There's nobody in the world who will say that I'm not going to win. એ તો કોન્ફિડન્સ જ્યારે તમે when you are in the front of the camera, you are in front of the mic, કારણ કે તમારા દરેકે દરેક શબ્દોથી તમારી ટીમ they get the energy, they get the power, they understand કે yes, my captain is telling that we have to win this match. તો આ જે પર્ટિક્યુલર વસ્તુ જે છે એ બહુ અગત્યની છે કે તમે કેટલો કોન્ફિડન્સ તમારા ખેલાડીને આપી શકો છો. બહુમાં એક જબરજસ્ત કેપ્ટન તરીકે ઉભરી આવે. એ ખેલાડી 11 મેચો રમ્યો છે, 10 મેચો જીતી છે, 1 મેચ ડ્રો કાઢી છે. ગઈ મેચની અંદર ભારતને હરાવનાર એકમાત્ર વ્યક્તિ હોય તો એ બહુમા છે, કે જો બહુમા અને બુમરાહ વિશે ઘણી બધી ચર્ચાઓ આગળ થઈ હતી સોશિયલ મીડિયા પર, આપણે એમાં જવા નથી માંગતા. સો નેવર અંડરએસ્ટિમેટ ધ પીપલ અરાઉન્ડ, દે આર જીનિયસ. તો એ જયારે એમ કહેતો હોય કે યસ અમે જીતવા આવ્યા છીએ, કે અમને શેના માટે, અને ટુ બી પ્રિસાઇઝ રેકોર્ડ્સ પણ અત્યારે સાઉથ આફ્રિકા તરફી છે. આપણા કરતા સાઉથ આફ્રિકા 4 થી 5 ટેસ્ટ મેચમાં વધારે જીત મેળવી છે. એ લોકોની ખતરનાક બોલિંગ, એ લોકોની ખતરનાક બેટિંગ, એ લોકોની ખતરનાક કેપ્ટનશીપ, આ બધું લીડ કરે અને પહેલી મેચ જીત્યાનો આત્મવિશ્વાસ, આ બધાથી હી હેઝ બીન બૂસ્ટેડ. અને એટલા માટે કહે છે કે યસ આઈ એમ હિયર ટુ વિન. ભારતના મેં રિષભ પંતનો ઇન્ટરવ્યુ પણ સાંભળ્યો. એણે કહ્યું કે હમ કોશિશ કરેંગે, એવરીબડી શુડ પ્લે ઇન વન વે અને વી વિલ ટ્રાય ટુ વિન, બીકોઝ સી આ લેંગ્વેજ છે બે કેપ્ટનની. અહીંયા આગળ કહેવું કે નહીં હમ લોગ जिस तरह खेलेंगे આમ કરે, પેલો કહે આઈ એમ ગોઈંગ ટુ વિન. ધીસ ઇઝ કોન્ફિડન્સ અને ધીસ ઇઝ ગોઈંગ ટુ ઇમ્પેક્ટ ધી ટીમ, ઇમ્પેક્ટ ધી રિઝલ્ટ્સ. તો હું માનું છું કે એ જે આત્મવિશ્વાસ છે, અત્યારે તમે જુઓ એના બોલર્સ 4 છે, જબરજસ્ત બોલિંગ કરે છે, બેટર્સ બધા જોરદાર બેટિંગ કરે છે. એટલે આ બધી પરિસ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ એ આખી ટીમના આત્મવિશ્વાસને ઇન્સ્પાયર કરે છે. ચોક્કસથી. અશોકજી, સૌથી મહત્વનું છે આ મેદાન પરની પીચ. સૌ પ્રથમવાર અહીં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અહીંનું વાતાવરણ બીજા કરતા અલગ છે. તમામ દિવસો અહીં ફાસ્ટ બોલર્સની ખતરનાક મૂવમેન્ટ જોવા મળી શકે છે. તેવામાં વિકેટ જાળવીને રમવું કપરું પડશે બંને ટીમોને, કે પછી જેના જબરા બોલર્સ તે ટીમને ફાયદો થશે? શું લાગી રહ્યું છે? આપણે કેટલા ઓછા રન કરવાના હતા અને આપણે રન્સ ના કરી શક્યા. અહીંયા આગળ ધૈર્ય જોઈશે. T20 અને વન ડે માંથી આયાત થયેલા ખેલાડીઓની મેદાન ઉપર ટકવાની ક્ષમતા ટેસ્ટ મેચના ખેલાડીઓ કરતા બહુ ઓછી હોય છે. એમને એક બોલ ઓફ સ્ટમ્પની બહાર છોડી દીધો તો બીજા બોલે તો તરત એને ચોગ્ગો મારવા જાય જ. હવે જો તમે આ ધૈર્યથી રમી નથી શકતા તો તમારા માટે પરિણામો એવા જ આવી શકે છે. વોટ યુ સે ઇઝ કરેક્ટ, ઇટ ઇઝ બીંગ પ્લેડ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ, અને સૌથી પહેલી વાર જ્યારે ટેસ્ટ મેચ રમાતી હોય આ પીચને અત્યારે કોઈ જાણતું નથી. I was just going through the things, તો કે અનનોન પીચ ઉપર રમવાનું છે. ત્યાં તો ગૌતમ ગંભીરે પીચ તૈયાર કરાવી દીધી. અહીં આગળ કોઈ પણ જાતના પેલા વિવાદમાં પડ્યા વિના આખું મેનેજમેન્ટ પીચ બનાવવાની બાબતથી અલગ રહ્યું છે. બહુ સારી બાબત છે. 5 દિવસ ફાસ્ટ બોલર્સ તમારા સ્વિંગ
કરશે. જી Who has got the genuine and much better fast bowlers? Salute to Bumrah and Siraj. But Jensen અને કાલે એંગીડેને કદાચ ટીમમાં લે છે. આ બંને જી. ખેલાડીઓ જો તમે કે જેના બોલ રમી નથી શકતા બેટર્સ આપણા, ખાસ કરીને યેન્સનના. ત્યારે તો આ પરિસ્થિતિમાં એડવાન્ટેજ પોઈન્ટ મારી દ્રષ્ટિએ ઓન ધીસ જંક્ચર, ને આપણે જો 4 સ્પિનર્સની પેલા એમાં રમતા હોઈએ તો આઈ થિંક એડવાન્ટેજ ઇઝ વિથ સાઉથ આફ્રિકા. તો અહીંયા આગળ એ પણ ધ્યાન રાખવાનું રહેશે. હજુ બીજું, તમે રમી શકશો, ધારો કે કલાક રમી ગયા તમે, સી બહુ બ્યુટી મદાની એ છે કે તમે રમી ગયા કલાક સુધી તો તમે સ્કોર સેન્ચુરી મારો ને, એટલે અહીંયા સ્કોર પણ થઈ શકે છે. પણ એવા મજબૂત ખેલાડીઓ જો તમારા ઓપનર હોય, એટલા માટે કાલની મેચમાં કોઈ પણ સંજોગોમાં તમારે યશસ્વી જયસ્વાલ અને રાહુલને રમવું પડે જો પહેલા બેટિંગ આવે તો. કારણ કે આ 2 ખેલાડીઓ છે કે જે ટેસ્ટનો બહોળો અનુભવ ધરાવે છે અને એ લોકોની પાસે ક્ષમતા છે કે ટેસ્ટ મેચ માટે એ રમી શકે લાંબુ. પણ હજુ યશસ્વી જયસ્વાલ જે પેલા T20 ના જોશમાં આવી જશે, એ જો નહીં કરે તો હી ઇઝ ધ બેસ્ટ પ્લેયર ટુ પ્લે ઓન સચ વિકેટ. એટલું માનું છું કે મને એમ લાગે છે કે આ 2 ખેલાડીઓ જો સારી શરૂઆત ભારતને આપે છે તો ભારત આ મેચમાં પોતાનો ઇમ્પેક્ટ બનાવી શકે છે. ઓકે અશોકજી, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા, શોની અંદર જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ, ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.